એક સૌથી મોટી વાત આ કે પહેલા નેહલ શુક્લની ટિકિટ કાપવામાં આવી તો જે બીજે દિવસે ફોર્મ ભરવાનો દિવસ હતો, મંચ ઉપર તમામ લોકો પહોંચી ગયા હતા અને ત્યાં નેહલ શુક્લાની જગ્યાએ જે વ્યક્તિ લડનાર હતા તેને સ્ટેજ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા અને તેની જગ્યાએ નેહલ શુક્લાને બેસાડવામાં આવ્યા અને નેહલ શુક્લાની ટિકિટ સીધી જ બહારથી આવી. ત્યારબાદ આવી કે મેયર કોણ બનશે, તો મેયરમાં પણ એવી વાત હતી કે નરેન્દ્રસિંહ જાડેજા લગભગ મેયર પદ ફાઇનલ માનવામાં આવે છે. તો એવું થયું કે એમાં પણ નેહલ શુક્લએ છેલ્લી ઘડીએ દાવ કર્યો અને નેહલ શુક્લ સીધા જ રાજકોટના પ્રથમ નાગરિક બની ગયા. અને હવે જે પ્રમાણે નવા કોઈ પણ મેયર બને એટલે કે તમામ જગ્યાથી અલગ અલગ નિર્ણયો થયેલા છે. પોરબંદરના મેયર સાગર મોદી એવો નિર્ણય કર્યો કે તે ગાડી કે બંગલાનો ઉપયોગ નહીં કરે. અમદાવાદના મેયર હિતેશ બારોટનો પણ એવો નિર્ણય. પરંતુ રાજકોટમાં કંઈક વિપરીત ચાલી રહ્યું છે. જે દેખાય છે એવું કાંઈ નથી, જે દેખાઈ રહ્યું છે એવું પણ નથી. રાજકોટ ભાજપમાં વિજયભાઈ જ્યાં સુધી સીએમ હતા ત્યાં સુધી એકતા રહી અથવા તો વિજયભાઈ રૂપાણીનું જૂથનું એક હથું શાસન ચાલ્યું એ આપણે માનવું પડે. પરંતુ વિજય રૂપાણીના સીએમ પદે ઉતર્યા બાદ અને તેઓનો દેહાંત પણ થઈ ગયો છે. ત્યારે વિજયભાઈ હતા ત્યારે પણ ભરત બોઘરાનું જૂથ અલગ હતું, રામ મોકરિયા એક અલગ ચાલતા હતા, અલગ ઘણા બધા જૂથ હતા અને તેની જ અસર આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી પર પણ પડી. પરિણામ ગમે એ આવ્યું પરંતુ લુહાણા સમાજ નારાજ હતો, તે સિવાયના પણ ઘણા બધા સમાજો નારાજ હતા. નેહલ શુક્લાની ઉપરથી ટિકિટ આવ્યા, તમામ મુદ્દાઓ થયા. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જ ગજગ્રાહ ચાલી રહ્યો છે. એક ધારાસભ્યશ્રીએ ટિકિટો માટે પણ જબરજસ્ત લોબિંગ કર્યું, ત્યારબાદ કેવા પ્રકારની સ્થિતિ છે એ પણ આપણે જોયું. પણ આજે જે વાત છે તે પ્રમાણે 100 કરોડથી વધુના કામો નેહલ શુક્લાએ હોલ્ડ પર મૂકી દીધા. તમે વિચાર કરો કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો એક મંત્ર છે કે વિકાસ વિકાસ અને વિકાસ, અને આજે આ વિકાસના કામો પર અચાનક જ બ્રેક લાગી ગઈ છે. નેહલ શુક્લા સાથે જ્યારે મેં ટેલિફોનિક વાતચીત કરી, આજે ગાંધીનગર પણ પહોંચ્યા છે, તમામ નેતાઓને પણ મળી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ અપીલ કરી ફક્ત રાજકોટ માટે ના આવવું જોઈએ. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદવાળી છે, સૌથી પહેલા નિર્ણય હિતેશ બારોટે કરવો જોઈએ. વડોદરામાં પણ કરવું છે કારણ કે રાજકોટ કરતાં મોટી મહાનગરપાલિકા વડોદરાની, માફ કરશો સુરતની પણ છે. તો સુરતમાં પણ આ નિર્ણય થવો જોઈએ, વડોદરામાં પણ થવો જોઈએ. પણ જે શબ્દો છે નેહલ શુક્લાના, તે શબ્દો ફક્ત નરેન્દ્રભાઈ મોદીનું નામ છે પણ વાત કંઈક બીજી છે, વિખવાદ કંઈક બીજો છે. અને તેના કારણે જ કરોડો રૂપિયાના કામો પર અત્યારે સીધી જ બ્રેક લાગી ગઈ છે. અને જે પ્રમાણેની જે સ્થિતિ અત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં છે ને ખાસ સૌરાષ્ટ્રમાં છે. આપણે ભલે હું ફરીથી એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, બમ્પર જીત મેળવી છે, પણ આખી કહાની કાંઈક અલગ છે.